નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત તમે બરાબર ધ્યાનથી સાંભળજો। તમને ખ્યાલ હોય તો 112 નંબરની જનરક્ષક પોલીસની ગાડી એક મૂકવામાં આવી છે। તમે ગમે ત્યારે કોલ કરો એટલે તરત જ એ ગાડી આવે। તો આ 112 નંબરની ગાડી જે મૂકવામાં આવી છે એ 112 નંબરની ગાડીમાં જે મોટું એવું કૌભાંડ પકડાયું છે અને આ કૌભાંડને ઉજાગર કોણે કર્યું છે તો કે ગુજરાતનો એક જ સાવજ છે, આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમણે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે આ 112 નંબરની જે ગાડીઓ છે અસલમાં એ ગાડીઓ કોની છે। તો એ એક પ્રાઇવેટ કંપનીએ ગાડી લોન્ચ કરી છે। હવે સ્વાભાવિક છે કે 112 નંબરની અંદર તમે ફરિયાદ કરો તો તમે કેવી ફરિયાદ કરવાના છો કે કોઈ જગ્યાએ એવું કામ થતું હોય, કોઈ જગ્યાએ એવો બનાવ બન્યો હોય, અથવા આપણે સરહદની આસપાસના ગામડાઓની અંદર કોઈ જગ્યાએ એવા ગેરકાનૂની કામો થતા હોય તો તમે 112 નંબર ઉપર ફોન કરો। તો હવે 112 નંબર ઉપર તમે ફોન કરો તો સૌથી પહેલા આ ફોન તમારો એક કંપનીમાં જાય છે। તો આમાં સિક્રેટ ક્યાં રહ્યું? આ તો પોલીસ પ્રાઇવેટ થઈ ગઈ, સિક્રેટ જેવી કોઈ વસ્તુ જ ન રહી ને દોસ્તો। એટલે એ ફોન તમારો સીધો જ કંપનીમાં જાય છે, કંપનીમાંથી એ ગાડીનો જે ડ્રાઈવર હોય છે એ ડ્રાઈવર ઉપર જાય છે। એ ડ્રાઈવર કોણ છે? તો એ કંપનીએ લોન્ચ કરેલો ડ્રાઈવર છે। એટલે આમાં પોલીસ તો પ્રાઇવેટ થઈ ગઈ। ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં આ રજૂઆત કરી કે એ ખૂબ મોટું એવું કૌભાંડ છે। તો વિચાર કરો દોસ્તો, તમે આ પ્રશ્ન ઉપર કોઈ ચર્ચા જ ન થઈ। એટલે આજે જે રીતે ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દાને ઉજાગર કર્યો છે, સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળવા છે, ત્યાર પછી આ મુદ્દે થોડી મારે પણ ચર્ચા કરવી છે। એટલે વિડીયો તમે બરાબર ધ્યાનથી સાંભળજો। કેવી રીતે પ્રાઇવેટ કંપનીઓના હાથે ગુજરાતના ગૃહમંત્રી પોલીસને વેચી દે છે એવું અહીંયા સાફ સાફ દેખાઈ રહ્યું છે। એટલે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે એ તમે સૌથી પહેલા બરાબર ધ્યાનથી સાંભળો। બીજો મુદ્દો છે, આજે વિધાનસભાનો 25મી માર્ચ 2026નો છેલ્લો દિવસ છે। એક અત્યંત કહી શકાય ગંભીર માહિતી સામે આવી છે। વિધાનસભાની માધ્યમથી મેં તારાંકિત પ્રશ્ન તરીકે ગુજરાતના ગૃહમંત્રીને એક પ્રશ્ન પૂછ્યો હતો। જો કે મારો પ્રશ્ન પ્રાયોરિટીમાં ન આવ્યો એટલે વિધાનસભાની અંદર મને ચર્ચા કરવાની કોઈ તક મળી નથી, પરંતુ સરકારે જે જવાબ આપ્યો છે લેખિતમાં, મને એ જવાબ અત્યંત ગંભીર દિશા તરફ આપણું ધ્યાન દોરે છે। હમણાં સરકારે પોલીસ વાન ચાલુ કરી છે 112 જનરક્ષક। આ એક બહુ મોટું કૌભાંડ છે, જનરક્ષક 112 વાહન। કેમ કે આ તમામ ગાડીઓ પહેલી નજરે જોઈએ તો એવું લાગે કે આ પોલીસની ગાડી છે, પણ હકીકતમાં એ પોલીસની ગાડી નથી, એ ગાડી કંપનીની ગાડી છે। GMRI નામની એક કંપની છે, આ કંપની પાસે 112 ગાડીનો કોન્ટ્રાક્ટ છે। હવે આમાં કૌભાંડ ક્યાં છે? કૌભાંડ એમાં છે કે પોલીસ જે કામ કરે છે એ અતિ સંવેદનશીલ, ગંભીર, ગુપ્ત, કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલી મહત્વની બાબતોનું કામ કરે છે। પોલીસને 112 નંબર ઉપર જે કાંઈ ટેલિફોન આવે છે એ તમામ ટેલિફોન બહુ મહત્વના મુદ્દા ઉપર આવતા હોય છે। કોઈ ક્રાઇમને લગતા આવતા હોય, સાયબર ક્રાઇમને લગતા, ઇન્ટરનેશનલ થ્રેટને લગતા આવતા હોય, આપણે સરહદી રાજ્ય છીએ, બોર્ડરની પહેલે પારથી કંઈક પ્રવૃત્તિને લગતા ફોન આવતા હોય। આવા તમામ મહત્વના, ગંભીર અને એકદમ કહેવાય કે રાજ્યની સુરક્ષા સાથે સંકળાયેલા જે ફોન આવતા હોય છે એ બધા ફોન ગુપ્ત રહેવા જરૂરી છે। પણ આખી ગાડી જ પ્રાઇવેટ કંપનીની માલિકીની છે, એના ડ્રાઈવરો પ્રાઇવેટ મૂકેલા છે। આજે હવે તમે 112માં કોઈ ગુપ્ત માહિતીનો ફોન કરો ક્રાઇમનો, તો એ ફોન પહેલા કંપની પાસે જશે, પછી કંપનીના ડ્રાઈવર પાસે જશે અને પછી એ ગાડી પાસે જશે। તો પોલીસ એ પ્રાઇવેટ થઈ ગઈ। હમણાં થોડાક દિવસ પહેલા તો વિધાનસભાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું કે પોલીસ ભાડે આપવામાં આવે છે। આજે એ જાણવા મળ્યું કે પોલીસની ગાડીઓ કંપની પાસેથી લીધેલી, કંપનીને આપી દીધી છે। એનો અર્થ એ છે કે પોલીસ પ્રાઇવેટ થવાનું ચાલુ થઈ ગયું, કંપની હસ્તક। અને આ કંપનીને સરકારે 4,63,34,883 રૂપિયાનો તો એને પગાર ચૂક્યો છે। પૈસા સરકારના, પોલીસ સરકારની અને એનું પેમેન્ટ કંપનીને। એનો અર્થ એ થયો કે ગુજરાતની સરકારે ગુજરાતની પોલીસને અને ગુજરાત પોલીસના વાહનોને કોઈ કંપનીને ભાડે આપી દીધા। એટલે કોન્સ્ટેબલ ભાડે આપ્યો, 112 ભાડે આપી અને હવે કંપની બોસ થઈ ગઈ, પોલીસની બોસ કંપની। અને આ 112 નંબરની જે ગાડીઓ છે એ ગાડીઓને કોઈ ફિક્સ લોકેશન ઉપર મૂકી રાખવામાં આવે છે અને કાગળ ઉપર એવું ચિત્ર મૂકવામાં આવે છે
કે દર 10 મિનિટે તમને ગમે ત્યાંથી વાહન સરકારી કોલ લગાવશો 112 તો ઝડપથી 10 મિનિટમાં તમને કોલ એટેન્ડ કરી લે એવી ગાડીની સુવિધા મળશે. હકીકત તો એ છે કે હજારો પોલીસ સ્ટાફનો સમય બરબાદ થાય છે આ ગાડીઓ ફિક્સ લોકેશન પર મૂકી રાખવાના કારણે. પોલીસ સ્ટેશનોમાં વાહનોની શોર્ટેજ પડી ગઈ છે કેમ કે દરેક ગાડીઓ ફિક્સ લોકેશન ઉપર 112માં મૂકી દીધી છે. અને આ 112 જે છે એ કોઈ સરકારી નથી, એ પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ પર આપેલી પ્રાઇવેટ ભાડાની ગાડીઓ છે. આ ભાડાની ગાડીમાં જો જનતા ફોન કરે તો એ ફોન પહેલા કંપનીના કોલ સેન્ટરમાં જાય, સરકારના કોલ સેન્ટરમાં નહીં. અત્યાર સુધી એવું હતું કે કોઈ માણસ 100 નંબર ઉપર ફોન કરે તો એ ફોન એસપી ઓફિસે રહેલા કંટ્રોલ રૂમમાં જાય. એ કંટ્રોલ રૂમમાં સરકારી માણસ બેઠો હોય, એ સરકારી માણસ ફોન ઉઠાવે. અત્યારે 112માં ફોન કરો તો અમદાવાદ નરોડા પાસે કે ત્યાં કંઈક એક પ્રાઇવેટ કંપનીનું કોલ સેન્ટર આવ્યું છે એમાં ફોન જાય. એટલે તમે તમારા પરિવારમાં ઝઘડો થયો હોય, પ્રોપર્ટીનો વિવાદ હોય, દારૂની મેટર હોય, સાયબર ક્રાઇમ હોય અને 112 ઉપર ફોન લગાવો તો તમારો ફોન પ્રાઇવેટ કંપની પાસે જશે. પ્રાઇવેટ કંપની તમારી બધી વિગત સાંભળશે અને પછી એ પોલીસને આપશે. એનો અર્થ એ થયો કે પ્રાઇવેટ કંપનીની સરકારની પોલીસની ઉપર પ્રાઇવેટ કંપનીઓ બેસાડવામાં આવી. તો આ તો પોલીસનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું કહેવાય એક રીતે. મારી ગુજરાતની ભાજપની સરકારને વિનંતી છે કે ખુલાસો કરે તમે આ પોલીસનું પ્રાઇવેટાઇઝેશન ક્યારથી ચાલુ કર્યું ને કોના કહેવાથી ચાલુ કર્યું, અને લોકોની ગુપ્તતા ભંગ થાય, લોકોની સંવેદનશીલ માહિતી લીક થાય એવું આ કામ છે. એટલે ગુજરાતના ગૃહમંત્રીએ આ બાબતે સ્પષ્ટ ખુલાસો કરવો જોઈએ એવી હું માંગણી વ્યક્ત કરું છું. તો આ વાત ઉપરથી તમને એવું લાગ્યું ખરું દોસ્તો કે કોઈ પ્રાઇવેટ કંપનીઓએ ગાડીઓ લોન્ચ કરી છે, એમના ડ્રાઈવરો છે, ત્યાર પછી પોલીસ એમનું કામ કદાચ બરાબર કરે, પણ સૌથી પહેલા આ ગુપ્ત માહિતીઓ જે તે જગ્યાએથી કોઈ પણ નાગરિક આપે તો એ ગુપ્ત માહિતી સૌથી પહેલા એ પ્રાઇવેટ કંપનીમાં જાય છે, ત્યાર પછી એના ડ્રાઈવર સુધી વાત પહોંચે છે અને પછી પોલીસ વાળા એના પર કામ કરે છે. મારી સાથે પણ એક આવો બનાવ બનેલો છે. 112 નંબરમાં મેં કોલ કરેલો હતો. રાત્રે 10:30 વાગે એક એવી ઘટના હતી એટલે મેં કોલ કર્યો. એટલે પોલીસ વાળા આવ્યા. પોલીસ વાળા એવું કીધું કે તમે રાત્રે 10:30, 11, 12 વાગે આ રીતે કોલ કરો છો તો એના બદલે તમે સવારે કરો તો તમને શું વાંધો છે? અડધી રાતે અમને દોડાવો છો. એટલે એનો મતલબ એમ છે કે તમે આ લોકોને રાત્રે કોઈ પણ કાંડ કે કૌભાંડ થાય તો તમે કોલ કરો તો એને તકલીફ પડે છે કે આ પ્રાઇવેટ કંપનીના લોકોને તકલીફ પડે છે? કદાચ પોલીસ વાળા ઈમાનદારીથી એનું કામ કરવા માંગતા હશે, પણ પ્રાઇવેટ કંપનીના હાથે આ પોલીસ વાળા જો વેચાઈ ગયા હોય તો વિચાર કરો દોસ્તો, તમે સિસ્ટમ કેટલી ખોખલી થઈ ગઈ છે. આના ઉપર વિધાનસભામાં ચર્ચા કરવા માંગતા હતા ગોપાલ ઇટાલિયા, પરંતુ આના ઉપર કોઈ ચર્ચા જ ન થઈ. એટલે આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તમે વિચાર કરો. ગુજરાતના ગૃહમંત્રીને હું કહેવા માંગુ છું કે આ જનરક્ષક છે, ઈમાનદારીથી પરીક્ષાઓ આપીને પોલીસ પાસ થયા હોય છે, એને તમે પ્રાઇવેટ ન કરો. એને જનતાના રક્ષક છે અને જનતાના રક્ષક તમે રહેવા દો. તમારી ખોખલી સિસ્ટમને કારણે ઘણા બધા લોકો પોલીસને એક એવી નજરે જોવે છે કે પોલીસ વાળા આપણા માટે છે જ નહીં. તમે પોલીસની છબી પણ કંઈક ને કંઈક ખરાબ કરતા હોય એવું આ વાત ઉપરથી સ્પષ્ટ લાગે છે. માટે દોસ્તો, આ વિડીયો બાબતે તમારે શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે એટલે ગુજરાતના ગૃહમંત્રી સિસ્ટમની અંદર કેવી રીતે કામ કરાવે છે લોકો પાસે એ દરેક જનતાને પણ ખબર પડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.